ખબર છે ક્યારેક છે ને સૌથી મોટી શીખ આપણને સાવ નાની નાની જગ્યાએથી મળતી હોય છે, જેમ કે બાળકોની કોઈ ચોપડીમાંથી. આજે આપણે એવી જ એક વાર્તા જોવાના છીએ જે આમ તો સાવ સાદી લાગે પણ એની અંદર ઘણું બધું છુપાયેલું છે. તો ચાલો જોઈએ કે આ વાર્તા શું કહેવા માંગે છે. સારું, તો આપણી સામે આ પહેલું ચિત્ર છે. એક અક્ષર દેખાય છે નહીં, જાણે કોઈ વાતની શરૂઆત હોય. પણ જરા ધ્યાનથી જુઓ, આ ખાલી એક અક્ષર નથી. એવું લાગે છે જાણે કોઈ રહસ્યનો પહેલો ટુકડો હોય અને આ ચિત્ર પોતે જ કંઈક કહેવાની કોશિશ કરી રહ્યું છે. અને આ આવ્યો બીજો ભાગ. હવે જુઓ, ધીમે ધીમે આ ચિત્રો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. આ કોઈ સાદો શબ્દ નથી બની રહ્યો. આ તો એક કોયડો છે જે આપણી સામે જ ટુકડે ટુકડે ઉકેલાઈ રહ્યો છે. હવે આ ત્રીજો અક્ષર, હવે કંઈક સ્પષ્ટ થતું જાય છે, બરાબર? જાણે આ બધા ટુકડાઓ ભેગા મળીને આપણને કહેતા હોય કે અમે કંઈક મોટું, કંઈક અર્થપૂર્ણ બનાવવા જઈ રહ્યા છીએ. એવું લાગે છે કે આ આપણને કોઈ વાર્તા તરફ લઈ જઈ રહ્યા છે. બસ હવે આપણે લગભગ પહોંચી જ ગયા છીએ. આ અક્ષર સાથે વાર્તા લગભગ પૂરી થવા પર છે. પણ હજી એક છેલ્લો ટુકડો બાકી છે. એ ટુકડો જે આખા રહસ્ય પરથી પડદો ઉઠાવશે. અને આ રહ્યો એ છેલ્લો અક્ષર, SMILE, સ્માઇલ. એક સ્મિત. કેટલો સાધારણ શબ્દ છે નહીં? પણ આ 5 ચિત્રોએ મળીને જે શબ્દ બનાવ્યો છે એની પાછળ એક આખી વાર્તા છુપાયેલી છે. તો સવાલ એ જ છે, આ 5 ટુકડાઓ જે ભેગા મળીને એક સ્માઇલ બનાવે છે, એ આપણને શું શીખવી શકે? આ ચિત્રો આપણને કઈ કહાની સંભળાવવા માંગે છે? ચાલો તો હવે એ વાર્તામાં જઈએ. આ વાર્તા છે ખુશી નામની એક નાની છોકરીની. એક દિવસ એ પોતાના ક્લાસમાં આવે છે, પણ એનો ચહેરો એકદમ ઉદાસ છે. ક્લાસમાં આવતાની સાથે જ બધાનું ધ્યાન એના પર જાય છે. ખુશી કોઈની સામે જોતી પણ નથી, કોઈને જવાબ પણ નથી આપતી, બસ ચૂપચાપ નીચે જોઈને બેઠી છે. એના ગાલ પણ લાલ લાલ થઈ ગયા છે. એના દોસ્તો પણ ચિંતામાં પડી જાય છે કે આને અચાનક થયું શું? અને પછી ખબર પડે છે કે વાત શું છે. જેવી ખુશી મોડું ખોલે છે, બધા જુએ છે કે અરે, આના તો આગળના 4 દાંત જ નથી. અને બસ આ જ એની ઉદાસીનું કારણ હતું. હવે જ્યાં બધા ખુશીને મનાવવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યાં એનો એક દોસ્ત હતો, શૌનક. એણે નક્કી કર્યું કે એ કંઈક અલગ કરશે. એણે ખુશીને હસાવવાનો એક ઉપાય શોધી કાઢ્યો હતો. શૌનક શું કરે છે? એ પોતાના બેગમાંથી એક મોટો લીલા રંગનો રબરનો દેડકો કાઢે છે. પણ એ ખુશીને બતાવે એ પહેલાં જ એ દેડકો એના હાથમાંથી છટકી જાય છે અને સીધો હવામાં ઉડીને ખુશીની તરફ જાય છે. આ જોઈને ખુશી તો એકદમ ચોંકી જાય છે. એની આંખો પણ પહોળી થઈ જાય છે. અને જેવો એ દેડકો એના હાથમાં આવે છે, એ પોતાની બધી ઉદાસી ભૂલી જાય છે અને ખડખડાટ હસવા લાગે છે. જુઓ તો ખરા, એક નાનકડી મજાકે એની બધી ચિંતા પળભરમાં ગાયબ કરી દીધી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ ખાલી એક છોકરીને હસાવવાની વાત નથી. હકીકતમાં આ એક બહુ જ સ્માર્ટ રીતે બનાવેલો શૈક્ષણિક પાઠ છે. ચલો સમજીએ કે આ વાર્તા ભણાવવા માટે કેવી રીતે કામ કરે છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ વાર્તાના 2 હેતુ છે. એક બાજુ એ આપણને ખુશીની લાગણીઓ સાથે જોડે છે, આપણને એનું દુઃખ સમજાય છે. અને બીજી બાજુ આ જ વાર્તાનો ઉપયોગ ભાષાના નિયમો શીખવવા માટે થાય છે. એટલે કે લાગણી અને ભણતર બંને એકસાથે. આ જુઓ, એક સરસ ઉદાહરણ. વાર્તા જેવી પૂરી થાય એ પછી ચોપડીમાં એકવચન અને બહુવચન જેવા વ્યાકરણના પાઠ શીખવવા માટેની એક્સરસાઇઝ આપેલી છે. જેમ કે પુસ્તકનું પુસ્તકો, એટલે વાર્તા દ્વારા ભણતરને મજેદાર અને યાદગાર બનાવવામાં આવ્યું છે. પણ વાત હજી અહીં નથી અટકતી. આ પાઠ ફક્ત વાર્તા અને ગ્રામર વિશે નથી. એ સ્માઇલ એટલે કે સ્મિતના મહત્વ વિશે પણ વાત કરે છે. અને એ પણ સાયન્સ સાથે, એટલે કે વિજ્ઞાન સાથે. આ વાત બહુ મજાની છે. શું તમને ખબર છે, વૈજ્ઞાનિકો કહે છે કે આપણે માણસો કુલ 19 અલગ અલગ પ્રકારના સ્માઇલ કરી શકીએ છીએ. અને એમાંથી પણ સાચી ખુશીવાળા સ્માઇલ તો ફક્ત 6 જ હોય છે. વિચાર કરો, એક નાનકડું સ્મિત પણ કેટલું કોમ્પ્લેક્સ હોઈ શકે છે. અને આ ચાર્ટ જુઓ, આ તો એનાથી પણ વધારે રસપ્રદ છે. એ બતાવે છે કે હસવા માટે, એટલે કે સ્માઇલ કરવા માટે આપણા ચહેરાના ફક્ત 13 સ્નાયુઓ વપરાય છે, જ્યારે ઉદાસ થવા માટે પૂરા 47 સ્નાયુઓ. મતલબ વિજ્ઞાન પણ કહે છે કે હસવું સહેલું છે. કેટલી મસ્ત વાત છે નહીં? અને ફાયદા તો જુઓ. સ્માઇલ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે, આપણું ટેન્શન ઓછું થાય છે અને ઓવરઓલ હેલ્થ માટે પણ સારું છે. એટલે કે મુદ્દાની વાત એ છે કે સ્મિત ખાલી એક લાગણી નથી, એ તો એક જાતની દવા જેવું કામ કરે છે.
તો છેલ્લે આ બધી વાત આપણને એક વિચાર પર લાવીને મૂકી દે છે. જો બાળકોની એક આટલી સાદી વાર્તામાં લાગણી, વ્યાકરણ અને વિજ્ઞાન આટલું બધું છુપાયેલું હોઈ શકે, તો વિચારો આપણી આસપાસની દુનિયામાં રોજિંદી વસ્તુઓમાં બીજા કેટલા પાઠ છુપાયેલા હશે, જેની આપણને કદાચ ખબર પણ નથી. બસ કદાચ એને એક અલગ નજરથી જોવાની જરૂર છે.